ધારીના આરોપીઓ દ્વારા પોરબંદરના પરિવારને સસ્તું સોનું આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને ખોટું સોનું આપી 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્ત કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાવ્યો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર।